આવડા ગણતા મગજ કેટલો હશે? મગજ તો છે ને પહેલેથી. તમને બધા જ વધી જાય. હા 35 વર્ષે યોગ બદલે, 35 વર્ષે યુગ બદલે. બીજી પેઢી થાય. 35 વર્ષે બીજી પેઢી થાય એટલે યુગ બદલે. ખૂબ જાણવી જરૂર ન્યાધીશ સુધી. ન્યાધીશની સામે ખોડી છે સાપી ચેલો, કોઈ બાકી નહીં. કોઈ મારે એ ઉપાધિ નથી. ન્યાધીશ ને ગા હતી. અડધું કોણું માથું કાળું. રેડિયાનો વકીલ કે થોડીક નહીં નાખી ગયો ને એ ગા રાખે. અરે દેખે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નામ આવડે છે આપણને. છે ગાંધીનું રાજીવ ગાંધીનું છે. સિક્કો કોનો હાલે? ગાંધીનો. ગાંધીનો ને અહીંયા આ તો એક બિહારી છે, એનું મૂળ નથી. એ તો પડદા ફરે. આ મેમરી તમારું સારું છે. હા યાદી હારી. હા કારણ કે આ બધું હવે તમે 18 વર્ષના અત્યારે 103 વર્ષના હા અત્યારે માણસ ગાંડા ગદોડતા હોય, હા નાના છોકરા જેવા થઈ ગયા હોય ભાભા કે મારે એક બિસ્કુટ ખાવા છે, ચોકલેટ ખાઈ છે, એવું બધું કહેતા હોય, ટીકડા ખાય. અને અટાણે કેટલો રાગ મારો હાલે. અરે પણ વાત જવા દો. બોલતો હોવ તો પ્રસન્નતા બોલે. હા આમ ક્યારેક વાતો કરતા હોય ને તો આમ બહાર ડેલી સંભળાય. હા હા આમ અવાજના તમારે નર્વસ છો ને એ સારું. બાથરૂમ છે. ઠેઠ સુધી દેખાય, 2 બાથરૂમ દેખાય. હા બે બે વાના દેખાય. અને આમ ડેલીમાંથી આવતો હોય તમે આમ ઓળખી જાઓ. હા હું આમ આવે એટલે ઓળખી જાઉં કે આમ કોક આવે છે એમ. કોક માણસ આવે તો ઓળખી જાવ એમ. હા જાણેલા કોક મહેમાન, જાણેલા કોક ગામના હોય તો ઓળખાય. અજાણ્યા કોક મહેમાન હોય તો એ આમ નજીકમાં ઓળખે. હા આમ બોલે પછી ઓળખતા હોય. હા બોલે તો એ ઓળખાય. તો એ સારામાં સારું છે તમારે માટે. 100 વર્ષ પછી આ બધું સારું કહેવાય. એમ હા ભગવાનની મહેરબાની બાપા. કારણ કે તમે 103 વર્ષના થયા ને. હા 20 દી ઓછા રહ્યા છે. 3માં હા ત્રણમાં ઉતાહણીએ પૂરું વરસ ત્રીજું. ઉતાણીએ પૂરું. ઉતાહણીએ જલમ હતો આતા એ કીધું તો. હમ ફાગણ મહિનાની ઉતારણી પૂનમને દી કે તારો જન્મ 10 વાગે રાતે. હમ હનુમાન દાદાનો ચૈત્ર મહિનામાં ને તારો કે ફાગણ મહિનામાં હમ બેયનો એક શેઠો છે કે વસાડા બીજો મહિનો નથી, 2 મહિના ભેરા. અને પૂનમે કેવું. હા પૂનમ હનુમાનજીની જયંતિ એ પૂનમ હા કે હા હા તો હવે બોલ. નહીં તો હવે 103 વર્ષ પૂરા થઈ ગયા. હા એ 20 દી થાય. આ 20 દી કેડે બસ 20 દી કેડે પૂનમ આવશે. પછી પાછા 10 વર્ષ કાઢી નાખવાના છે. પછી 10 વર્ષ કાઢશો 5 વર્ષ. 2 વર્ષ એમ 10 5 5 આ 10 કાઢવા 10. ના રે ભાઈ વયું જવું છે હવે. હવે બહુ જાદુ રોગો માલ ન હોય શું વાત કરો છો? પછી વયા જઈ. આમ તો તમે તારા બાપુજીના 90 ની આજુબાજુ થઈ ગયા છે 85 વધારે. એમ તો 90 માં એકાદું ઓછો હોય તો 90 પૂરો થવા. એ તમારથી 13 વર્ષે નાનો. 13 વર્ષ. હા એટલે 90 થવા આવ્યા. 13 વર્ષ નહીં એ પણ 17 વર્ષ 15-17 વર્ષ કહેતા હતા. તમારથી નાના હશે 15 થી 17 વર્ષ. ના ના નહીં 13-14 વર્ષે જ નાનો. છે તો એટલે એના 90 માં એકાદું ઓછું હોય એ વરસથી થાય તો 90 થઈ જાય. તારી બાના 85 વર્ષ.
એ નાના હમ એ નાના આપણા મોહન હતા તમે બે હરખા મોહન હતા જહાણી મોહન હતા મોહન હતા તમે બે હરખા કયા મોહન હતા જહાણી હા હમ હા બે હરખા તો એને 3 વર્ષ થઈ ગયા ને હા હમ તો હવે ગામમાં તો તમે મોટામાં મોટા તમે બે વૈદ્યા હા આખા ગામમાં આખા ગામમાં એમ ને હા હા આખા ગામમાં તમે મોટામાં મોટા છો ત્યારે હા એક અવડા હતા આપણે ગોવિંદ દાદા ગૈયારા ગોવિંદ બાપા હા ઈ તો વહી એ તો વહી આવી હા ઈ એનો મોટા દીકરો મોહને વહી ગયો હા ઈ એક વહી ગયા હા ખવાઈ જાય આ થોડું થોડું કઠણ હોય છે ખવાઈ જાય એટલે આમ સોળીને ખાઈ જાવ ને બધું આમ ખાઓ સોળીને ખાઈ જાવ કે આમ બટકા કરીને સોળીને ખાઓ હા તો અમુકની મજા આવે હા હા સોળીને થઈ જાય ઢીલું એટલે ખવાય હા પછી દાંત ન હોય તો શું હા દાંતની જરૂર નહીં નહીં ને હવે પેઢાય તમારા આમ લાકડા જેવા થઈ ગયા હોય બધાયને કહી દેવાનું હા હું આટા હારા એ તમને તમારી પાસે ભાવ સારો આટાને સંભાળે આટા તમને સંભાળે તમારી માથે ભાવ સારો આટાને છોકરાઓને એમ ભલામણ સમાચાર દેવા બીજું મારે શું કાંઈ દેવું લેવું નથી કાંઈ મૂંઢો ફાળિયું બની ગયો ફાળિયાનું બાંધીને કરવું તો એ પછી આપણે શું મારે જોવાય તમારે બીજા કોઈ નથી બતાવવાનું આ મારે પછી સંભાળવા થાય મારા બાપા હતા એમ ફોટા એરે હોય તો મારો મૂંઢો હા જો મેં હાથ દીધો તો એ બધું દેખાય આંખ્યું હાવ ધોળી થઈ ગઈ છે જો હા આ હાથ લઈ લ્યો આમ આંખ્યું તમારી હાવ ધોળિયું થઈ ગયું તો તમે આમ આઘા હોય ત્યાંથી ઓળખી જાઓ આખું ધોળિયું થઈ ગયું તોય તમે ઓળખી જાઓ બધાને બે આખું ધોળિયું થઈ હાવ ગયું ધોળિયું જો આ એટલે- હાવ ધોળી છે એટલે ખોટ્યું ને આમ આમ ખોટ્યું છે તોય તમે ઓળખી જાઓ હા તોય તમે ઓળખી જાઓ હા એ ભગવાનની મહેરબાની છે બાપા અને હવે તો સાંભળવા મળ્યા છો હોય હવે તો સાંભળવા મળ્યા છો આ કાનમાં સારું થઈ ગયું છે કાનનું સારું એમ હા હા કાનનું ઠીક છે દિવાળી પહેલા તો હે કરતા હતા દિવાળી પહેલા તો નહોતા સાંભળતા દિવાળી પહેલા બહુ નહોતું એમ ને તીકોડે સારું છે એમ સારું કે થઈ ગયું નકર આમ તાણેથી બોલવું પડતું આ તા કેમ છે એમ પૂછવું પડતું આમ પેલા તાણેથી બોલવું પડતું અને હવે આમ હળવું દઈને બોલું ને તોય તમે સાંભળી લો આમાં ફેર પડી ગયો કે આમાં પડી ગયો આ બાજુ કાનમાં કે આ કાનમાં એમ આમ ફેર પડી ગયો ને લાડ બધો ફેર પડી ગયો સાધારણ પેલા કરતા રાજકારણ કર્યું હમ અને વહીવટ ઘણો કર્યો કોઈ મારે બીક નહીં કોઈની નહીં બીક કોઈ જરાય નહીં નહીં કોઈ નહીં સરકારી બસ ભાંગી નાખી જ નહીં તો એને ક્યાં નથી ખબર તો એ પસારણા બીજા હલવાઈ ગયા હતા પસા નહીં થયા હોય એમ નહીં પસાને ધરપકડ કરી હતી પસા માણસની પસા વરસની પસા વરની નહીં આ ગામમાંથી ધરપકડ કરી બધા છોકરાઓની જુવાનડાઓની 50 જણાને પોલીસવાળા પકડી ગયા હતા હા 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 પછી તમે ને ઓલા મેતિલિયાન બધા હવારે ભેગા થઈને છોડાવાઈ ગયા હતા હા હા એવું હતું તેરી ત્રણ તો ધારાસભ્યો હતા હા એક રાજકોટનો હતો આપણો રાદડિયો વિઠ્ઠલભાઈ નામ હતું હા તને ખબર હોય તો હા એ વૈયા ગયા એનો છોકરો અત્યારે છે જયેશભાઈ અટલ ઈ છે હા
હા એ ગુજરી ગયા. હા એ આપણો જ ગમે ને રાદડિયા ભાઈઓ એટલે. હા હા અને એક આ મેતલિયા નહીં રમેશભાઈનો ફુઓજી હતો અહીંયા ખડકાળા ગાધકડા મેરી તરવડા ક્યાંક. હા એ તો ધારાસભ્ય અને ઠાકરસિંહભાઈ મચરાલાનો ત્રણ તો ધારાસભ્ય હતા આપણા સ્પેશિયલ. હમ બસ તો ઉડાડી મૂકી. સરકારી બસને હાથ અડાડાય નો અડાડે ત્યાં પછી ઈ કેસ હાલ્યો તો 10-12 વર્ષ હાલ્યો છે. હા 10 વર્ષ હાલ્યો તો ને. હા હા ભાંગોવાળા બીજા હતા, બધાય બીજા હતા ને હલવાઈ ગયા બીજા, એવું થયું તું. હા ભાઈ ને હા વચન પકડે. કાંતિભાઈ અત્યારે હતા એમાં, હા. એ આવી ગયા હતા. અરે ઠાકરજીભાઈ કીધા આવા કેમ બાંધવા આવ્યા છે. હા તેથી એના વરસ 17-18 હતા હા ભાઈના. હા આવા છોકરા લઈને ભેગા આવ્યો છે. તુકારે બોલાવે ફોલદારને મેતલીઓ હા 12 નંબર ઘણ મશીન. ત્યાં પોલીસવાળા પાસે એક ડૂંભાણું હોય એ બાંધેલું હોય એને ફોડાઈને આને પરવાના મહિનાની હોય કરાય વહેતી. એવું ન હોય, એની પાસે ગાર્ડ હોય, બે પોલીસ એના સુરક્ષા માટે હોય જ. એ ધારાસભ્ય હોય કે કોઈ મંત્રી હોય ને એને પોલીસવાળાનું રક્ષણ માટે હોય જ બધાયને. અને શું હોય એનું સરકાર રક્ષણ આપે, એનું સરકાર રક્ષણ આપે એમ ને. પોલીસ ભરી બધું. હા ઓલા ઘણ મશીન લઈ. 12 નંબર એમ ને. હા એટલે એને હાવ મફતનું. પરવાના મહિનાની હોય હા, રક્ષણ આપે. હા. બસ તને બધી કાયદાની ખબર છે હા મારી કરતા. તમારી કરતા નહીં. કયા કયા સરપંચ? આ મોહન મૂળજી. એને નો જોયા હોય. નહીં ને. નો જોયા હોય. હા તરી જોયા હોય પણ ઓળખતો હા ન હા, હોય. ખબર ન હોય. આ જોયા તો હોય જ. જોયા હે? જોયા હોય જોયા હોય. જોયા તા ને. હા હા હા. ઈ તમે બીડીયું પીતા એની ઈ બધી તમે બી બહુ એમ બે પીડીઓ પીતા. હમ બે ભાઈ બંધ મેં હતા. હા એ તો મને ખબર છે. પછી ઓલા મુખી દાદા, હા હમ, એ જૂની ડેલી આપણે. હા હા બધાય ગઢ હતા છે બીજા બીવે બધાય એમ રાર નાખે. આપણા નંજિયા નથી. હા આપણા નાનજી હતા છે આડે આડું ન ઉતરાય. હમ આ તા કાંઈ જેમ તેમ હતા. એમ 12 રોટિયા રહેતા ગંગા જોયા વાળીએ તઈ. સામે કાંઠે. હા હમ ઈ બારોટિયા થયા ત્યારે ઈ તમને સાંભળે. એ હા 12 રોટિયા બધા સાંભળે 10-12 હતા. ખોડો સૈડ્યો વાંદળિયાનો હતો હમ આયર. હમ અને અહીંયા સાવનનો ખોડો બેસ્યો હતો. હમ બે માસિયા ભાઈઓ કાંઈક મામા ફઈના ભાઈઓ હતા બે. હમ ઓલો તો મારે મામો થાય તારા બાપાને વાંદળિયા. હા વાંદળિયા. વાંદળિયાનો. હા હા વાડીએ રમાવટ હોય સકરિયા શેકે સકરિયાનો માન ભોગ તેથી ભેહું દૂધ ને રીંગણા ને ખૂબ શેકીને ખાય મજા કરે. 4-5 ભેગા હલડીનો આયર હતો દીગો બધીઓ હમ બધા. એ બધા વાડી આપણી વાડીએ રહેતા. હા આપણી વાડીએ. હમ રહી એમાં કોકે વાત કરી એ હતો ફોલદાર ઓલા વડિયાનો. હા
ગોવિંદ રાણા, નામ ગોવિંદ રાણા હતું. હા પોલીસ વાળા. હા, હા. એ આયર હતો. હમ. એને દરબારે મોકલ્યો હતો અહીંયા હમ. ફોજદાર. હમ. કોકે વાત કરી કે કાકા પછી કે રાજડિયા વાળીએ બારવટિયા રાખે. હમ. એટલે એને ખબર પડી. પછી એને કંઈક આનું આડું બોલેલ ખોડા મામાનું વાંડળિયાવાળાનું હમ. કંઈક આઘા પાછું. હમ. ખોડે મામે કીધું એ રાણા ગોવિંદ રાણા કે અહીંયા આવ્યું કે કામ છે, હમ. મારે ત્યાં ધક્કો નહીં. એ ધક્કો ન ખાય તરત મારી દઈએ. આવું પડ્યું ઊંટ લઈને રાતનો. ઊંટ લઈને આવતા. હા, ઊંટ લઈને ઝુકાર્યો કે કાંઈ રાય છે તો કે ના, કે ધ્યાન રાખજો કંઈક મગ ભરતા ભરતા અડધ ભરડી નાખતો. તેથી મારા 18 વર્ષ. ઓ ત્યારે તમારી જવાનીમાં. વાળું લઈને જાતો બાર ઉઠી એમની વાત કરે. ખૂબ ભોગવેલું સારું. અને આતાને હંધાય બધાય ઓળખે. આતાની સામું આ ગામમાં કોઈ માથું ઊંચું ન કરે. પૂજ્યદાર બાપુને રાજ નાખે એકો એક. મુખી ભૂખી બધાય ઉકારો ન કરે. અને કાકા સિવાય ન બોલાવે. રામજી દુખી કાકા સાહેબ કહેતો. ઓલો રાઘવાન બાપુ તમને કાકા સાહેબ કે તમને મને રાઘવો નહીં કાકા કે. હા એના છોકરા કહે છે બધા અમને હવે કહે છે. એ કહે છે તમને હા, કહે છે. કે આવો ઈ કાકા કહે છે. તેથી મોટું ખોરડું હા. ઉકારો ન કરે ભગવાને. પણ હલતાય નથી કોઈ. નો હાલે નો. શાંત થઈ ગયું. ઓલા આપણે લીલિયા વાળા હતા ને વી ગયા બધા ઉપર. એ લેવાળા કોણ? ઓલા બસુ બાપા ને ભૂપતભાઈ ને બધા ભૂપતભાઈ ને બસુ બાપા એટલે દિવાળીમાં ને ભાઈઓ એ વૈયા ગયા બધા. ભૂપતભાઈ બે ઓલા વકીલ. એ તો કીધું ને તમારા કેસ લડી વૈયા ગયા. એ તમારા કેસ લડીને કીધું ને વૈયા ગયા. તો બીજા કોણ? ઓલા દિવાળીમાં ભાઈઓ. તાર દિવાળી કે ના ભાઈઓ એ બધા વૈયા ગયા. હા, એ વૈયા. કુટુંબ ખલાસ. શું આપણે શું કરવું? પકારો. અને ઓલા ભૂપતભાઈ વકીલ તો તમારા કેસ લડીને વૈયા ગયા ક્યારે હા, ખબર છે? ઓલા ભૂપતભાઈ તો આપણે અહીંયા સિસોડા આવતા ખબર છે ખારોડીમાં વાડીએ. હા, એ તો પછી 2 વર્ષ જ રહ્યા હતા. પછી તો એ વૈયા ગયા હતા. હા, બે પોતે મરી ગયા એમ ને. હા. હા, એ તો મને ખબર છે. હા તો એની વાત એ કરો. મને ખબર છે. ઓલા આપણે અહીંયા આવે પ્રમજીભાઈ આજ તારીખ છે એમ કહેતા ખબર છે ગાડી લઈને અહીંયા આવતા. હા, હા. મારી પાસે આવવું જ પડે હા. કોર્ટમાં. હું રાતે કામ કરું ને દીએ કોર્ટમાં હોઉં. આપણે કેટલાક કેસ થયા છે તમારી ઉપર? કેટલાક કેસ થયા છે? કેટલાક કેસ થયા છે એમ? કેટલા કેસ કર્યા છે હા. એ કાંઈ માપ નહીં. હાથ કેટલાય હોય, 7-8 કેસ થયા હોય, થોડા ન હોય. એટલે થયા છે. અને કેસ હાલતો હોય ને એ સાંભળવા હોય જ જાઉં. વકીલ કે એક વખત હું હોતે આવ્યો હતો. તું શું આવ્યો તો એક આ વખત? લાઠી આપણી બે એમ? હા. એ કાંઈ મને ખબર તમને નથી. હવે ક્યાંથી ખબર હોય કેટલાક કેસ હાલતા? એ તો તે બધું જાણી લઉં. આપણે બે ગયા હતા કોર્ટમાં. હા, હા ત્યારે. પણ ન્યાયાધીશને ઘેરે જ ને સા પીધે તો એને ઘેરે શેરડી ને ચકરિયા ને ગાજર પુગાડેલા. મને કે એની સામે દહીં ચા પીધો. કડબનો આડિયો વકીલ કે ન્યાયાધીશ ઘરની ગા રાખે છે ને કે નાખ્યો છે. મેં કીધું લાડ છે રજકો કે નાખ્યું. કે વકીલ ન્યાયાધીશ આપણા હાવ મેળમાં એના ઘરના ચા
લઈને આવ્યા. સા પાણી હોય ત્યાં પીએ એવા ત્યાં સા પાણી હોય પીધા હતા ને સા પાણી હોય પીધા હતા ત્યાં પીએ એવા હતા વકીલ ની એટલે ન્યાયાધીશ ની વકીલને ન્યાયાધીશ જજ ને ન્યા એમ કાન પાછા બંધ થઈ ગયા. આપણે અહીંયા સિસોડો હાલતો ખબર છે અહીંયા સિસોડો હાલતો ને પાદરમાં ત્યારે ઓલી ડોલ લીધી હતી લોઢાની લાઠીએથી ખબર છે ડોલ લોઢાની લેવા ગયા હતા લાઠીએ ડોલું લઈ આવ્યા હતા આપણે મોટી મોટી બાર મારવા. હા બીક ક્યાં હતી જરાય. અને ઓલા બિચારા રામદાદા ગૈયરા ને ઓલા એની વરાહમ માર્યા હતા બે બડા ખબર છે. બહુ સારું ખેલેલું ભગવાનની દયા. અટાણે આપણે સાધન પહેલો નંબર છે ગામમાં ખેતી બેચીનું મોટરું કુવાડ્યું કૂવામાં પાણી આ રેસિકામાં પાણી દરિયો હા બે દાર વીજાને તમારે અને ટાંકો હા ત્રણ વાના એમાં હા એ પડ્યું તો દરિયો કહેવાય નીચે. હા પાણી ખૂટે જ નહીં. હા એમાં અત્યારે 3 મોટર હાલે હા આલ્યા જ રાખે ખૂટે નહીં. હા કહું નહીં દરિયો. હા 40-45 આપણે કૂવો દીધો તમે હતા ને હાટા કરવા મેં નરીનભાઈ દીધો હતો આપણે ત્રણેય દીધો હતો. હા ઓલા આવ્યા હતા દેવળીએથી હા હા 400 રૂપિયામાં દીધો હતો ઉપરથી. હા બિચારા 8 મહિના ગાળ્યો 35 ફૂટ. ઈ નવા આપણે નવા હતા તે છેલ્લે ઈ અધૂરું મીકીને વહી ગયા હા 35 ફૂટ ગાળ્યો. અને કામ કર્યા વિના સાધન થાય નો થાય. તો એ પછી કોઈને કામ નથી કરવું તો સાધન ક્યાં જ થાય. ના નો થાય. થઈ ઘણું કામ કર્યું ખૂબ કર્યું. કેટલા દી રોકાય. હું રોકાવાનો 4-5 દી. ઓહો હા જાતે જ મને મળતો જાય. જાવ ત્યારે મળતો જાય પાછો. હા એકાત્રા નાઈ નાખવાનું એકાદરા આમ શરીરમાં નાઈ નાખવાનું એમ. નાવાનું હા 10 દી નહીં એકાત્રા 2 દીએ નાઈ નાખવાનું 3 દીએ. એકાદરા નાવું એમ. આ 2 દીએ 3 દીએ નાઈ નાખવાનું. 2 દી છે. હા 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 બસ ઝાઝો સમય નહીં કાઢવાનો 2-3 દી 8 વધીને 4-5 દી. હા. હા બસ આઈના નો ને હા આઈને હા તે વાંધો નહીં. આ ટેબલ અહીં મળીને ટેબલમાં બેસી નાઈ ના માટે નાઈ નાખવાનું એટલે આમાં સારું રહે એમ શરીરમાં સારું રહે. ખોટા એટલે મસલા ને એવું બધું થાય. હા હું કામકાજ માટે રહ્યા હતા. લગ્ન હતા. હા મને એવું લાગ્યું કે લગ્ન હશે તો જ આવે નકર તાર હા રનના હાડુભાઈ ને આઠભાઈને હા બરાબર. આ તમારા કાનનું થોડું સારું થઈ ગયું છે કે નહીં? કાનનું સારું થઈ ગયું કે નહીં? પાણી જો અત્યારે બેકાર થઈ ગયું. કાનનું થોડું સારું થઈ ગયું કે નહીં તમારે? કાનનું સારું થઈ ગયું એમ કે હા હે હા કારણ કે અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો બધું સાંભળી દો છો ને બધું સાંભળી ગયા ને એમ હું બોલું એ બધું સાંભળો છો ને એમ કહું. હા એટલે પેલા નહોતા સાંભળતા. પેલા કરતા થોડુંક સારું હા તમને લાગતું ને ફેર પડી ગયો એમ? મને લાગે છે એવું. લાગે છે ને? હા હા કારણ કે આપણે તો આ કાન હાવ ખોટો તો એ હાસો થઈ ગયો. જોવો તો જે આને દબું ને હા તોય સંભળાય જો. હા અને આ હું આ તોય સંભળાય જો. દિવાળી પહેલા આપણે વાત કરી ત્યારે એ તમારા કાનમાં મારે બોલવું પડતું હતું. દિવાળી પહેલા આપણે કાનમાં બોલવું પડતું હતું. હવે રેડી થઈ ગયું છે. હવે તો પડે. દિવાળી પહેલા નહોતું. હા અટાણે આ દિવાળી કેડે કાન એક સારું થઈ ગયો. આ પછી એમાં ધાક બાક બેસી ગયો પાણી ઘરી ગયું એવું ક્યાંક હોય. હા મગજ એટલો જરાક
ઉઘડ્યું હોય. હા મગ એટલું એટલે ફેર પડી ગયો કારણ કે હું ધીમું બોલું છું તો તમે સાંભળો છો તાર બાપુજી બોલી કે તો એ તો ખાય છે હોય તે બોલે જ ખરા જ ને હા હા મોકલી હું એને કાલ પમદી મોકલું એને રોટલી ખાય. હા બધું ખાય છે એમ નહીં એને હું મોકલી અહીંયા એમ કહું ના મારે કાંઈ જરૂર નથી એની. આ તમે યાદ કરો છો તો તમારા ભાઈ છે મોકલવા જો હે ને મોકલ તો ભલે એની ઘરે આવવું હોય તો મને કાંઈ વાંધો નહીં પણ હું સંભાળું જ છું ને એને. એ તમને સંભાળે છે એ મને સંભાળે તો સારું બે ભાઈ એને હમ. એ ઘણું રહ્યા તમારી સારું. હે અને તમને આગળ લીધા ગામમાં તમારી હારે કોઈ નથી. આમાં 4-5 કરોડ ઘરના ઠેઠ ધનાની વાય સુધી જમીન આપણી પડી. હા બસ આ હવે. વાડી આ વાડી બને એને કેટલા વર્ષ થયા છે આ ખરોડી હમ એ તો લગભગ 60 વર્ષ થયા છે. તાર બાપાના લગ્ન પહેલા ગણી લે હવે તો 70 વર્ષ 70 વર્ષ થઈ ગયા 70 છે ને 70 હા. મતલબમાં 65-70 વર્ષ 65-70 વર્ષ થયા છે હા 65-70 હમ બસ કહું ને તારા બાપુજીના લગ્ન પહેલા હમ મેં પોતે ગાળી દાળ મારી વાડી હા એમ નો પાણો તૂટે ડોહ લ્યો તાર પુરુષોત્તમ કાકા થાય ને બાપા 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 હા પુરુષોત્તમ બાપા એ દાળિયા બે હા. એક ખૂણાનો પાણો હતો તૂટતો બે હાંગું ભરીને ફોડ્યું ન હોય. મેં કીધું તમે પણ કેવા છો લાવો મારી પાસે હણી ગયું હા એ દાળ મારી મેં કીધું કાળી થોડી મોકલો હા. અને ધરીબેન ઠોક્યો તો પાણો ઠોકી દીધો ખૂણા તવા આમથી તૂટ્યો ના ખૂણા લાઈનના આટા તૂટી ગયા. આ ત્યારે પછી હમે- લોખંડની મશીનની લાઈન ઓલો ફૂટવાલ હોતું હા હા પાણા નો કેટલાયના કુવા તોડી નાખેલા હા. નો કઠણ હોય ને હા. મને બોલાવે. હે? હા, એટલે એમાં હું કહ જાણતા હોય ને દાર પાડતા હોય એટલે હા. તૂટી જાય એમ ઉપડી જ જાય. જો રામાતોનો કૂવો ગાળેલો વહોયાના નવાણ ગાળેલા હમ અને ગધેડાનું આપણી સામું રહ્યું એમાંય ગાળેલું હમ કેટલાય ગાળે ધનાનો કૂવો પાડ્યો ને ધના લુખીનો હા હા. એટલે મિત્રાળા માર્ગે હા હા કેના માર્ગે મિત્રાળા હા મધ્ય માર્ગે હા અમરેલીનો હા, અમરેલી અમરેલી હા એ ગાળી નાખી આખી વાળી. હા આ પુરુષોત્તમ કાકા થાય ને બાપા 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 થાય. હા હા મોટો હશે તારા બાપા કરતા તો મોટા ને. પુરુષોત્તમ મોટો. મારા બાપા જ નાના હા તમારથી કેટલા 15-20 વર્ષ નાના છે હા હા 15 વર્ષ 15 વર્ષ પછી ઓલો ગંગાધળિયો તમે ગાળેલો આ ગંગાધળિયો છે એ તમે ગાળેલો જૂની વાડી જૂની વાળી એ તમે ગાળેલી કે નાનજીયા એ તે તો ગળટાઓ ગાળેલી. એવું છે હા નાંચા તો નહીં નથું દાદા એ ગાળેલી. ઓહો તો અમે કેટલા 5મી પેઢી હા અમારી 5મી પેઢી તો હા 5મી પેઢી. હા હા ઈ એ છે તો ગંગા જોડીઓ 60 વીઘા એક છેડે થઈ જાય. હા પાણી ખૂટે નહીં પાણી ન ખૂટ હવે ક્યાં ખૂટી જાય. હવે તો કોઈ હાકતું જ પણ નથી ત્યાં બીજું વાળિયું હાજ્યું થઈ ગયું. ત્યારે કેટલા 3 કો હાલતા 3 કો હાલતા ને 4 કો. અને એક મશીન હા હા આપણું મશીન હાલતું આ 3 કો અને એક મશીન. હા એક કો છૂટો રહેતો. હા ત્યાં આપણું એ મશીન 4 હાલતું. કો ની હતી એ તો તમને ખબર છે ને. હા મેં જોયેલી અહીંયા વાડી આવો. બાંધેલી છે આ કમ્પ્લીટ 3 કો તો હારે હાલે ને એક મશીન 5 કો નું પાણી હમ 2 કો નું 40 વીઘાના ઘઉં છે બે ને 20 વીઘા તમારા 25 વીઘાના હશે. હા વીજુને 20 વીઘાના થાય વચકાવાળા હા 40 વીઘાના ઘઉં. ના ઘઉં હારા છે ઘઉં હારા છે જોઈ આવ્યો જોયા નથી આગળ જવું છે આગળ જવું છે છે આ ઘઉં હારા કાલ ઓલો છોકરો લુખીનો આવ્યો તે કહેતો હતો હોલ બાંધ